શું થયું હોય? મારા મોઢામાં ચાંદા પડી ગયા આ મોઢું ખોલ તો. મારું મોઢું તો ખોલાવતા જ નહીં ને તો તમારા આખા ખાનદાનની વાટ લગાવી દઈશ. એલા તમને ખબર હે આપણે કઠોળનું શાક બનાવીએ ને તો આપણને શું ફાયદો થાય? ના, મને નહીં ખબર. તમે તો હા બુદ્ધિ વગરના. આપણે કઠોળનું શાક બનાવીએ ને તો આપણે એને હે ને શાકભાજીની જેમ સમારું ના પડે. હેલા હા બોલ. જો સ્ત્રીઓને લેડીઝ કહેવાતું હોય તો પુરુષોને લેડાસ ના કહેવાય? તો જેન્ટ્સ કહેવાની શું જરૂર? હા બોલ. માર ભાઈ ની આવે હે ને તે ચોખામ જોઈને તો તનેરા દેખાય તો નવા લઈ આવ. એમાં નવા ના લેવા જવાના હોય. જીરા રાઈસ કરી નાખ. તારા ભાઈ તો ઈના જ લાયક છે. હેલા તમને ખબર હે શું? વાદળા ચમ કાળા હોય? મને નહીં ખબર. તમે તો હા બુદ્ધિ વગરના કશું ખબર જ નહીં હોતી ને કારણ કે એ આખો દિવસ તડકામાં રખડતા હોય ને એટલે. આમાં કેવું લખેલું આવ્યું કે જો બૈરાઓ શાંત રહે ને તો ડાયાબિટીસ, બીપી અને હાર્ટ એટેક ઓછા આવે. એમ? હા, અમારા પતિઓને એવું જ છે આમાં, એવું જ લખેલું. ભાવેશ હું તમને એક સવાલ પૂછું? પૂછ. આ મરઘીનું બચ્ચું ઈંડું તોડીને બહાર ચેતા આવે છે? તું ઈ ના વિચારીશ, તું ઈ વિચાર કે મરઘીનું બચ્ચું ઈંડું તોડ્યા વગર અંદર કેવી રીતે જ્યું. ભલા હા એ વિચારવા જેવું. હા તો બસ ઈ વિચાર પછી હું આનો જવાબ આપીશ. પારુલ કાયમ તું મને સવાલ પૂછે ને, આજ તો હું તને એક સવાલ પૂછું, એનો જવાબ આપજે. હા પૂછો પૂછો. તારા એક હાથમાં કેટલી આંગળીઓ? 5. તો બે હાથની કેટલી થાય? 10. તો મારો તને સવાલ ઈ છે કે જો એક હાથની 5 અને બે હાથની 10 આંગળી થતી હોય તો 10 હાથની કેટલી થાય? હો. જેટલા પણ લોકોને આ સવાલનો જવાબ ખબર હોય એ કોમેન્ટ બોક્સમાં લખજો. વિચાર તું વિચારતી રહે. હું તો મારી બધી બહેનોને એટલું જ કહેવા માંગુ કે આપણા પતિ રહે ને એ આપણે પરમેશ્વર કહેવાય અને હે ને આપણે એમની સેવા કરવી ને એ આપણો ધર્મ કહેવાય. અને અમુક તો બહેનો નોકરી કચ કરતી હોય આમાં હું પતિને. એટલું જ કહેવા ચૂપ! તમે કેટલી વાર કીધું હે તમારે વચ્ચે નહીં બોલવાનું? જાણો હતા ને વચ્ચે જ બોલતા હોય હે. હવે બોલતા નહીં. એ તો બોલ્યા કરે. આપણે હે ને પતિની સેવા કરવી ને એ આપણો ધર્મ છે અને આપણા મા બાપના સંસ્કાર છે. કરવું તો પડે જ ને. યાર આ ગીજરે તમારા જેવું હે, ખરાબ થઈ ગયું. શું પણ ચાનું ચાલુ કર્યું હે, પાણી જ ગરમ નહીં થતું. આ પણ એ ગીઝર હે, એને ગરમ થતા વાર લાગે. તારા મગજ જેવું થોડુંક 2 મિનિટમાં ગરમ થઈ જાય. રાહ તો જો થોડીક જા. હે ભાવેશ હા બોલ. આપણા હાથની નસ કપાઈ જાય તો માણસ મરી જાય. હા. તો આખે આખો હાથ કપાઈ જાય તો માણસ કેમ નહીં મરી જતો? પહેલા તમને ખબર હે શું? આપણા બાજુવાળા હે ને કાળા કલરની હરિહર ગાડી લાયા. એ ભગવાન, એને હરિહર ના કહેવાય, હેરિયર કહેવાય. ગાડીમાં ભજન ગાલવા માંડી હવે તું. તંબુરો. હા બ્રોનલા, હા બોલ. આમ તો મારે તમને કઈ કહેવું નતું પણ તમે મારા પોતાના હો ને એટલે હું તમને કહું શું કહેવાનું હે? કે આ 1 જાન્યુઆરી થી હે ને 2025 ચાલુ થઈ જશે.